અલે પપ્પા આ મહેમાન ચાણ આવવાના હ તમે તો કહેતા હતા તાણ કે કાલ તણ જોવા આવવાના હ તે ચાણ આવશી પછી હેવાનું કીધું તારનો તું તો લોહી પી ગયો આવશી મહેમાન તારા ચમ આટલી બધી ઉતાવળ હ શું મહેમાન કરે કીધું હોય એટલે આવવાના તો આવવાના જ છે ને સારું તાણ હવે જા પેણથી ખમણ જલેબી ને એવું લેતો હોય ઓવા પેલા દુકાનથી બાપા આપણે રોજ ચટણી રોટલો ખાઈએ ને એમના માટે ખમણ જલેબી ને એવું લાવવાનું કોઈ લાવવું નહીં પપ્પા આ તો બધું લેવાના જઈએ તો પૈસા કેટલા થાય નહીં લાવવું કોઈ ના ના પપ્પા હગું તો પાછું ના જવું જોવે ઓવો સારું તાણ હું તો લેતો આવું ખમણ પણ પેલો ખમણના ડટ્ટા લાવવાના કે ભાગી ગયેલું ખમણ અલ્યા ભાગી ગયેલું ખમણ એને સેવ ખમણી કહેવાય એ ના લેવાય આ તો મહેમાન આવે એટલે ખમણના ડટ્ટા લેતો હોય ખમણના ડટ્ટા ને જલેબી ને એવું ખવડાવો ને તો તારું હગું નક્કી થાય ગોડા ખબર જ નહીં પડતી થોડી વાર હું ટીવી જોઉં હું અંદર નરેશભાઈનું ગીત આવે એટલે એટલા ઘડી તું લેતો હોય ખમણની તારા કેસરિયા ઓઠની પ્યારી કે લાગે પ્યારી તુજે મીઠારી રઘુભાઈનું ઘર આડ્યું જ છે ને હા ઓહો મહેમાન આવો 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 મહેમાન આવો તમારી જ રાહ જોઈને બેઠો હતો આ તો તમારા હગાએ મને કીધું હતું કે એકણ છોકરો હારો એટલે જોઈ આવો આ તે જોવા આવ્યો હું તો હવે તમારો છોકરો તો ખરા ચા પાણી કરો પછી છોકરાને તો બતાવું હાલ બજારમાં જો હમણાં આવત હા આવ્યો જોવો તમે ફેવરી જોઈ લો ને જે પૂછવું હોય પૂછો છોકરું તો સારું લાગે હો કોકડા જેવું હોય પણ એને સંસ્કાર જેવા પૂછવા પડશે નક્કર મારા પછી બધું બન્યા જેવું થાય તારું નામ શું છે ભાઈ ઓ નામ તો કોઈ સરસ છે હો એ કોઈ આમ કોઈ ભણેલા ગણેલા ખરા કે નહીં આમ તો એવું હોય ને કે મારા બાપો હવારે મૂકવા આવતા ને બપોરે તો હું ઘેર આવતો રહેતો હતો નહીં બાપા તે અત્યારે શું કરો હોવ એવું હોય આપણે તો બધું ખેતીનું ને એવું કામકાજ કરીએ એ બાકી આપણને તો બીજું બધું શું ફાવે હો છોકરું દેખાવમાં તો મસ્ત હ પણ મારું બેટું આમ કોઈ ગુણગાન તો બહુ લાગતા તો નહીં હો ભાઈ કોકમાં લોચા તો લાગે હવે મને ખાધા પીધા વગર સટકવા દે અલે બાપા આ તો મહેમાન તો બધું ખાવાનું એ ખાવાના રે નાહી ગયા આવા મહેમાન તેરાવો તમે મને નહીં ગમાડ્યો એટલે જતા રહ્યા અરે તમારે તો બધું ખાવાનું લાવેલું મોથા પડી બાપા હું કેવું તમારું જયશ્રી બેન અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો